મહેસાણાના કડીમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। લક્ષ્મીપુરા ગામમાં ગૌચરમાં કેમિકલયુક્ત પાણી ઠાલવતા લોકોમાં રોષ જોવા મળ્યો। રગામમાં સરપંચનો આરોપ છે કે ગામની ગૌચરની જમીનમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સો કેમિકલયુક્ત ઝેરી પાણી ઠાલવી અને ફરાર થઈ જાય છે। ગૌચરમાં કેમિકલવાળું પાણી જમા થવાને કારણે પશુઓના સ્વાસ્થ્યને જોખમ રહેલું છે। કેમિકલની તીવ્ર દુર્ગંધ અને જમીનમાં પ્રદૂષણ ફેલાવવાને કારણે રહીશોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે। ગ્રામજનોની માંગ છે કે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે। આ સાથે જ આ કરતૂત કરનાર માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હાલમાં ગ્રામજનોની લેખિત ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। કેમિકલની તીવ્ર દુર્ગંધ અને જમીનમાં પ્રદૂષણ ફેલાવવાને કારણે રહીશોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે। ગ્રામજનોની માંગ છે કે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે। આ સાથે જ આ કરતૂત કરનાર માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હાલમાં ગ્રામજનોની લેખિત ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે।